યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુકેના હોમ ઓફિસ દ્વારા સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ HC 259 હેઠળ ઇમિગ્રેશન નિયમોમાં પાર્ટ 2માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારો મુખ્યત્વે એસાઇલમ પ્રક્રિયા, ઇમિગ્રેશન બેઇલ, ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન એટલે કે ETA, ચાઇલ્ડ સ્ટુડન્ટ રૂટ અને ડિપોર્ટેશન સંબંધિત નિયમોને વધુ સુસંગત અને પારદર્શક બનાવવા માટે કરવામાં આવ્યા છે. જો તમે યુકેમાં રહેતા હોવ અથવા ભવિષ્યમાં યુકે જવાની યોજના ધરાવતા હોવ તો આ નવા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ એસાઇલમ પ્રક્રિયામાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારોની. હોમ ઓફિસે હવે સરળ અને સ્પષ્ટ કેસો માટે મજડ રજિસ્ટ્રેશન પ્રોસેસ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એસાઇલમ અરજીમાં રજિસ્ટ્રેશન, સ્ક્રીનિંગ અને પ્રોટેક્શન ક્લેમની પ્રક્રિયા અલગ-અલગ તબક્કામાં પૂર્ણ થતી હતી, પરંતુ હવે જ્યાં કેસ સરળ અને સીધો હશે ત્યાં તમામ પ્રક્રિયાઓ એક જ ઇન્ટરવ્યુમાં પૂર્ણ કરી શકાશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારનો હેતુ સ્પષ્ટ અને પાયાવિહોણા ક્લેમનું ઝડપથી નિરાકરણ લાવવાનો છે, જેથી વધુ જટિલ અને ગંભીર કેસો પર અધિકારીઓ વધુ સમય અને ધ્યાન આપી શકે. જો કે જટિલ કેસોમાં પહેલાની જેમ સંપૂર્ણ એસાઇલમ પ્રક્રિયા જ ચાલુ રહેશે. આ સાથે હોમ ઓફિસે કેટલાક સંજોગોમાં વધારાનો પર્સનલ ઇન્ટરવ્યુ સ્કીપ કરવાની પણ જોગવાઈ કરી છે. જો અરજદાર યુરોપિયન ઇકોનોમિક એરિયા એટલે કે EEA અથવા સ્વિસ નાગરિક હોય અથવા અરજીમાં આપવામાં આવેલી માહિતીના આધારે જ કેસ સ્પષ્ટપણે પાયાવિહોણો જણાય તો હોમ ઓફિસ વધારાનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવાની જરૂર ન માને. પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે એસાઇલમ ઇન્ટરવ્યુની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. અરજદારોને હજુ પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો, કાનૂની સલાહ લેવાનો અને જરૂરી પુરાવા રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. જો જરૂર પડશે તો હોમ ઓફિસ ફરીથી ઇન્ટરવ્યુ પણ ગોઠવી શકશે. હવે વાત કરીએ સુટેબિલિટી અને ઇમિગ્રેશન બેઇલ સંબંધિત ફેરફારોની. હોમ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ ઇમિગ્રેશન રૂટ્સમાં કાયદાનો અભિગમ એકસરખો રહે તે માટે આ સુધારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને એવા ઓવરસ્ટેયર્સ માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે જે ઇમિગ્રેશન બેઇલ પર છે. અગાઉ કેટલાક સંજોગોમાં માત્ર ઇમિગ્રેશન બેઇલ પર હોવાના આધારે અરજી પર નકારાત્મક અસર પડી શકતી હતી, પરંતુ હવે જ્યાં ઓવરસ્ટેયર્સ માટે અપવાદના નિયમો લાગુ પડે છે ત્યાં માત્ર બેઇલ પર હોવું અરજીને આપોઆપ રદ કરવા માટે પૂરતું કારણ રહેશે નહીં. તેના બદલે હોમ ઓફિસ દરેક કેસની વ્યક્તિગત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે. જો કે સરકાર સ્પષ્ટ કરે છે કે આ કોઈ નવો ઇમિગ્રેશન રૂટ નથી અને નિયમો હળવા પણ કરવામાં આવ્યા નથી. માત્ર તમામ રૂટ્સમાં એક સરખું કાનૂની માળખું લાગુ કરવામાં આવ્યું છે. આ ફેરફારોમાં સૌથી વધુ ધ્યાન ખેંચતો મુદ્દો ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન એટલે કે ETA સંબંધિત છે. નવા નિયમો 3 ઓગસ્ટ 2026 થી અમલમાં આવશે. હવે જો કોઈ વ્યક્તિને ઓછામાં ઓછી 12 મહિનાની સસ્પેન્ડેડ જેલ સજા મળી હશે તો તેની ETA અરજી નકારી શકાય છે, અથવા જો પહેલેથી ETA મંજૂર હશે તો તેને રદ પણ કરી શકાય છે. હોમ ઓફિસનું કહેવું છે કે આ ફેરફાર ETA માટેના ગુનાહિત માપદંડોને એન્ટ્રી ક્લિયરન્સ અને અન્ય ઇમિગ્રેશન પરમિશન માટે લાગુ પડતા સુટેબિલિટી નિયમો સાથે સુસંગત બનાવવા માટે કરવામાં આવ્યો છે. એટલે કે હવે અલગ-અલગ ઇમિગ્રેશન પ્રક્રિયાઓમાં ક્રિમિનલિટી અંગે સમાન અભિગમ અપનાવવામાં આવશે. ચાઇલ્ડ સ્ટુડન્ટ રૂટ હેઠળ પણ મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જો કોઈ બાળક યુકેમાં અભ્યાસ માટે આવે અને તેની સંભાળ રાખનાર કેરર અંગે ક્રિમિનલિટી એસેસમેન્ટ કરવામાં આવે તો હવે તેમાં અન્ય ગુનાહિત માપદંડોની સાથે 12 મહિના કે તેથી વધુની સસ્પેન્ડેડ સજાનો પણ સમાવેશ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો છે અને તમામ સંબંધિત નિયમોમાં એક સરખું કાનૂની માળખું જાળવવાનો છે. આ ઉપરાંત ડિપોર્ટેશન સંબંધિત પાર્ટ 13માં પણ મહત્વપૂર્ણ ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા છે. હોમ ઓફિસે ડિપોર્ટેશનના નિયમોને નવા સેન્ટેન્સિંગ એક્ટ
2026 સાથે સુસંગત બનાવ્યા છે. ખાસ કરીને એવા કેસોમાં જ્યાં સસ્પેન્ડેડ સજા સામેલ હોય ત્યાં હવે ઇમિગ્રેશન નિયમો અને સેન્ટેન્સિંગ કાયદા વચ્ચે સ્પષ્ટ સમન્વય રહેશે. આ ફેરફારનો હેતુ કાયદાકીય ગૂંચવણ ઘટાડવાનો અને નિર્ણય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવાનો છે. એકંદરે જોવામાં આવે તો HC 259 હેઠળ જાહેર કરાયેલા આ ફેરફારો દેખાવમાં ટેકનિકલ જરૂર લાગે, પરંતુ લાંબા ગાળે યુકેની સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુસંગત, પારદર્શક અને એકસરખી બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને એસાઇલમ પ્રક્રિયા, ETA, ચાઇલ્ડ, સ્ટુડન્ટ અને ડિપોર્ટેશન સંબંધિત કેસોમાં અરજી કરતા પહેલા નવા નિયમો સારી રીતે સમજવા જરૂરી છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય યુકે માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો અરજી કરતા પહેલા સત્તાવાર માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચવી અને જરૂર પડે તો ક્વોલિફાઈડ ઇમિગ્રેશન સલાહકારની સલાહ લેવી સૌથી યોગ્ય રહેશે. કારણ કે નવા નિયમોની સંપૂર્ણ સમજ સાથે કરવામાં આવેલી અરજી ભવિષ્યમાં અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.